તો કરાર આધારિત આરોગ્ય કર્મીઓ માટે સારા સમાચાર આવ્યા છે। કરાર આધારિત કર્મીઓના પગારમાં 25% વધારો થયો છે। 26,000 જેટલા કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો છે। મહત્વના સમાચાર, લોકસભાની ચૂંટણી પહેલા કરાર આધારિત જે આરોગ્ય કર્મીઓ છે તેના પગારમાં 25% વધારો થયો છે। 100 જેટલી કેડરમાં કરાર આધારિત કર્મીઓને લાભ મળશે। 1 જાન્યુઆરી 2024 થી આ નિર્ણય અમલી ગણાશે। હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, કેટલા કર્મચારીઓને આનાથી લાભ થશે? શું વધુ માહિતી આ જાહેરાત અંગે? નેશનલ હેલ્થ મિશન એટલે કે NHM અંતર્ગત કાર્યરત છે એવા ટેકનિકલ અને નોન ટેકનિકલ કર્મચારીઓ માટે આ પગાર વધારો રાજ્ય સરકારે કર્યો છે। આરોગ્ય વિભાગની અંતર્ગત આ NHM વિભાગ છે એ આવે છે અને એમાં લગભગ 26,000 જેટલા કર્મચારીઓ છે એનો સીધી રીતે એમનો લાભ મળશે। 25% વધારો આજે કરવામાં આવ્યો છે। એમાં અલગ અલગ 100 જેટલી કેડરોને આવરી લેવામાં આવી છે। 1 માર્ચ 2024 થી આ ઠરાવ જે છે એ નિર્ણયનો અમલી થશે। આ મહત્વનું છે કે આ કર્મચારીઓની અગાઉથી માગણી હતી અને 11 માસના કરાર આધારિત આ કર્મચારીઓ નોકરી કરતા હોય છે અને એટલે જ આવા 11 માસના કરાર આધારિત કર્મચારીઓને પુનઃ નિમણૂક વખતે 5% વધારો આપવામાં આવશે। એ પ્રકારની પણ જોગવાઈ આની અંદર કરવામાં આવી છે, જેના કારણે રાજ્ય સરકારને વાર્ષિક 217 કરોડ રૂપિયાનો બોજો પડશે એ પ્રકારનું સરકારનું કહેવું છે। માત્ર નેશનલ હેલ્થ મિશન એટલે કે NHM અંતર્ગતના ટેકનિકલ અને નોન ટેકનિકલ સંવર્ગના કરાર આધારિત કર્મચારીઓ માટે આ લાભ મળશે। આભાર હિરેન તમામ વિગતો માટે।